હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો સદીશ બીજ ગણિત આપણું 10મું ચેપ્ટર અત્યારે સ્ટાર્ટ થઈ ગયું છે. એક લેક્ચર તમારું થઈ ગયું છે, બરાબર ને? તો આશા રાખું લાસ્ટ લેક્ચર તમને ગમ્યું હશે, બરાબર ને? તો આજે આપણે બીજો લેક્ચર જોવાના છીએ. બીજા લેક્ચરમાં તમારું પહેલું ટોપિક છે સદીશોનો સરવાળો, બરાબર ને? એટલે તમને સદીશ આપેલા હોય ને તેનો સરવાળો, તો તેના માટે સૌથી પહેલાં સદીશ સરવાળાના ગુણધર્મો કયા કયા છે, બરાબર ને? સદીશોનો સરવાળો તો આપણે જોવાના જ છે અને તેમાં પાછા બીજા ગુણધર્મો પણ આપેલા છે, બરાબર? તો સૌથી પહેલાં ગુણધર્મ એકની વાત કરીએ. તો ગુણધર્મ એક શું કહે છે? કોઈ પણ બે સદીશો સદીશ સ્મોલ એ અને સદીશ સ્મોલ બી માટે એ જે પણ સદીશો હશે ને તેનો તમે સરવાળો કરશો ને તો એ ક્રમના નિયમનું પાલન કરશે, બરાબર છે? એટલે કે સદીશ એ પ્લસ સદીશ બી બરાબર સદીશ બી પ્લસ સદીશ એ, બરાબર છે? સિમ્પલ જ છે ક્રમનો ગુણધર્મ. ઓકે, આમાં સપોઝ 1 1 1 હોય, બીમાં 2 2 2 હોય, તો 1 + 2 1 + 2 1 + 2 કરશો એટલે તમને મળશે 3 3 3. તે જ પ્રમાણે 2 + 1 2 + 1 2 + 1 કરતો તો આપણે તમને 3 3 3 જ મળવાના છે, બરાબર? એટલે ક્રમના નિયમનું પાલન કરશે. પછી ગુણધર્મ 2 શું કહે છે? તો ગુણધર્મ 2 એવું કહે છે કે કોઈ પણ ત્રણ સદીશો એ બી અને સી માટે જૂથના નિયમનું પણ પાલન થશે. પહેલા કૌંસમાં સદીશ એ પ્લસ સદીશ બી કૌંસ પૂરો પ્લસ સદીશ સી બરાબર સદીશ એ પ્લસ કૌંસમાં સદીશ બી પ્લસ સદીશ સી જૂથનો નિયમ, બરાબર? સેમ આ જ ઉદાહરણ આપણે રાખીએ 1 1 1 2 2 2 અને 3 3 3. તો આના આન્સર તમને કેટલા મળશે? 3 3 3 મળશે અને એનું 3 સાથે સરવાળો એટલે 6 6 6 મળશે. અહીંયા તમારો 1 છે, અહીંયા 2 ને 3 છે એટલે અહીંયા તમારો 5 5 5 મળશે અને એનો 1 સાથે સરવાળો એટલે 1 + 5 એટલે 6 6 6 મળશે. એટલે આન્સર તમારો કેવો આવશે? ઇન શોર્ટ LHS બરાબર RHS આવશે. ત્યારબાદ એક રીમાર્ક્સ છે. રીમાર્ક્સમાં શું કીધેલ છે? તો કે ધારો કે સદીશ એ બરાબર સ્મોલ a1 સ્મોલ a2 સ્મોલ a3 અને સદીશ સ્મોલ બી બરાબર સ્મોલ b1 સ્મોલ b2 સ્મોલ b3 હોય તો સદીશો એ અને બી નો સરવાળો, બરાબર છે? એટલે અત્યારે શું કર્યું છે? આપણે ઘટક લઈ લીધા, બરાબર ને? ઘટકો આપણે લઈ લીધા કે સદીશ સ્મોલ એમાં કયા ઘટકો છે? તો કે a1 a2 અને a3 છે અને બીમાં કયા ઘટકો? b1 b2 અને b3. તો આપણે બંને સદીશોનો સરવાળો કરીએ. આ તો તમારે કઈ રીતે લખેલ છે? આપણે તો ક્રમયુક્ત જોડો તરીકે લખેલ છે ને. ક્રમ એટલે કે ઓપન આપણે કે ને ત્રિપરિમાણીય, બરાબર ને? એટલે કે ક્રમયુક્ત નહીં પણ ત્રયુક્ત જોડ, બરાબર ને? આપણે બોલી શકીએ ત્રયુક્ત જોડ. ઓકે, તો અને આપણે જો સદીશ સ્વરૂપમાં લખીએ તો આપણે શું લખી શકીએ? a1 i કેપ પ્લસ a2 j કેપ પ્લસ a3 k કેપ. તે જ પ્રમાણે b1 i કેપ પ્લસ b2 j કેપ પ્લસ b3 k કેપ. હવે સરવાળો કરીએ તો i જે તમારા i વાળા છે, i કેપ વાળા, બરાબર, તે સાથે થઈ જશે j કેપ વાળા સાથે અને k કેપ વાળા સાથે. તો i વાળા આપણે સાથે કરીએ અને i ને કોમન કાઢી લે તો તમને શું મળશે? a1 પ્લસ b1 i કેપ પ્લસ a2 પ્લસ b2 j કેપ પ્લસ a3 પ્લસ b3 k કેપ તમને મળશે, બરાબર છે? હજુ વધારે ડીપમાં આપણે જ્યારે સમ્સ જોશું ત્યારે તમને ખબર પડી જશે, બરાબર? તો આ થઈ ગયું તમારો પહેલું રીમાર્ક. તો બીજા રીમાર્ક પર આવીએ. બીજું રીમાર્ક છે તમારી પાસે સદીશો સદીશ સ્મોલ એ અને સદીશ સ્મોલ બી નો તફાવત. પહેલા આપણે સરવાળો જોયું, હવે આપણે તફાવત એટલે કે હવે આપણે બાદબાકી જોવાના છીએ. તો સદીશ સ્મોલ એ માઇનસ સદીશ સ્મોલ બી બરાબર શું થશે? તો કે i વાળાની બાદબાકી, j વાળાની બાદબાકી અને k વાળાની બાદબાકી, બરાબર ને? કારણ કે a માઇનસ બી કરશો એટલે a માં તમારે શું છે? તો a1 i કેપ પ્લસ a2 j કેપ પ્લસ a3 k કેપ અને b માં માઇનસ અને બ્રેકેટમાં શું હશે? તો b1 i કેપ પ્લસ b2 j કેપ પ્લસ b3 k કેપ. પછી i વાળા સાથે કરીએ તો a1 માઇનસ b1 આવશે, પછી a2 માઇનસ b2 અને a3 માઇનસ b3, બરાબર છે? અને i j અને k ને આપણે કોમન કાઢી લીધું, બરાબર? ત્યારબાદ છે સદીશો સ્મોલ એ અને સદીશ સ્મોલ બી સમાન હોય તો અને તો જ. જો સદીશ મેં એ અને બી ને બંનેને સમાન કીધેલા હોય, બરાબર, તો શું થશે? તો તમારે જે બંને સદીશોનો પહેલો ઘટક, બંને સદીશોનો બીજો ઘટક અને બંને સદીશોનો ત્રીજો ઘટક કેવા હશે? સરખા હશે, બરાબર? એટલે આપણે સરખામણી કરી શકીએ. તો આ જોઈ લો, આ a1 છે તે સદીશ સ્મોલ એ નો પહેલો ઘટક છે, પછી a2 સદીશ સ્મોલ એ નો બીજો ઘટક અને a3 સદીશ સ્મોલ એ નો ત્રીજો ઘટક. તે જ પ્રમાણે b1 એ બી નો પહેલો ઘટક, b2 એ બી નો બીજો ઘટક અને b3 એ બી નો ત્રીજો ઘટક છે. તો પહેલો ઘટક પહેલા ઘટક સાથે, બીજો બીજા અને ત્રીજા સાથે આપણે સમાન એટલે કે સરખાવી શકીએ. પછી જો સદીશ સ્મોલ એ કોઈ પણ અદિશ લેમડા સાથેનો ગુણાકાર, સદીશ સ્મોલ એ નો કોઈ પણ અદિશ એટલે કે કોઈ કોન્સ્ટન્ટ, બરાબર ને? સ્કેલર લેમડા સાથેનો ગુણાકાર એટલે આપણે કોઈ બી સદીશને તમે લેમડા સાથે મલ્ટીપ્લાય કરશો તો એ જે પણ તમારું અદિશ હશે તે બધા ઘટક સાથે મલ્ટીપ્લાય થશે. a1 સાથે થશે, a2 સાથે અને a3 સાથે થશે. સપોઝ 1 1 1 છે અને મારી પાસે લેમડાની વેલ્યુ 2 છે તો તમારો આન્સર શું મળશે? 2 2 2 મળશે, કારણ કે એ 2 છે તે બધા સાથે મલ્ટીપ્લાય થશે. આઈના સહગુણક, જેના અને કેના સહગુણક સાથે, બરાબર છે?
તો આટલા આપણે જોયા ગુણધર્મો. હવે એના પર આધારિત આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. તો તમારી સમક્ષ તમને દેખાતું જ હશે સ્ક્રીન પર એક સમ, બરાબર ને? કયું છે સમ? તો કે ઉદાહરણ નંબર 8 છે. ઉદાહરણ નંબર 8 શું કહે છે કે સદીશો સ્મોલ a બરાબર 2i કેપ પ્લસ 2j કેપ માઇનસ 5k કેપ અને સદીશ સ્મોલ b બરાબર 2i કેપ પ્લસ j કેપ પ્લસ 3k કેપ ના સરવાળાના સદીશની દિશામાં એકમ સદીશ શોધો. બરાબર, હમણાં સુધી આપણે શું કરતા, કોઈ બી એક જ સદીશ તમને આપેલો હોય અને એ જે પણ સદીશ આપેલો હોય તેની દિશાનો આપણે એકમ સદીશ શોધવાનું હતું. ધારો કે તમને સદીશ x આપેલો હોય, કોઈ બી સમથિંગ 1 1 આપેલું છે, તો એની દિશાનો એકમ સદીશ એટલે કે આપણે x કેપ શોધતા. બરાબર ને? એટલે x ના માથા પર ટોપી. તે જ પ્રમાણે અહીંયા શું કીધેલું છે, તો બે સદીશ આપેલ છે અને એનો આપણે સરવાળો કરવાનો છે. બરાબર છે? હવે a અને b નો સરવાળો કરીએ અને એને આપણે સપોઝ નામ આપી દઈએ c. બરાબર, તો આપણે શું શોધવાનું છે? c કેપ શોધવાનું છે. આપણે શું શોધવાનું છે? c કેપ શોધવાનું છે. તો હું તમને બતાવું છું. ઓકે, આ બાજુ આ તમારી પાસે સદીશ સ્મોલ a આપેલું છે. બરાબર, કોઈ બી આપણે લઈ લઈએ. ઓકે, સમથિંગ, અને સદીશ સ્મોલ b આપેલું છે. હવે આ બેનો સરવાળો કીધેલો એટલે કે શું હશે? સદીશ a પ્લસ સદીશ b અને એને કોઈ આપણે નામ આપી દે સદીશ c. એટલે સદીશ c બરાબર સદીશ a પ્લસ સદીશ b. એટલે આપણે બધાનો ઇન્ડિવિજ્યુઅલી ઘટકોનો આપણે શું કરીશું? સરવાળો કરી નાખીશું. એટલે અહીંયા આપણને તમને એક સદીશ c મળી જશે, જે કેમાં હશે? i કેપ, j કેપ અને k કેપમાં હશે. બરાબર ને? એટલે અહીંયા પાછું સહગુણક જે હશે તે. તો આપણે શોધવાનું શું છે? c કેપ શોધવાનું છે. બરાબર, એટલે કે c ની દિશાનો એકમ સદીશ આપણે શોધવાનો છે. આ સ્મોલ જે c આપણે નામ આપ્યું તેની દિશાનો આપણે એકમ સદીશ શોધવાનો છે. બરાબર, તો સ્ટાર્ટ કરીએ. તો આ બાજુ અહીં આપેલ સદીશો સદીશ સ્મોલ a બરાબર 2i કેપ પ્લસ 2j કેપ માઇનસ 5k કેપ અને સદીશ સ્મોલ b બરાબર 2i કેપ પ્લસ j કેપ પ્લસ 3k કેપ છે. બે સદીશ આપેલા. હવે ધારો કે સદીશોના સરવાળા સદીશ સ્મોલ c હોય તો, એટલે આપણે જે બે સદીશ આપેલા તેનો આપણે સરવાળો કરીએ અને એ સરવાળો કર્યો તો એના નામ આપણે આપી દઈએ સ્મોલ c આપી દઈએ. કે સદીશ સ્મોલ c હોય તો સ્મોલ c બરાબર સ્મોલ a પ્લસ સ્મોલ b થશે. એટલે c નો આન્સર શું હશે? તો સદીશ સ્મોલ c બરાબર સદીશ સ્મોલ a પ્લસ સદીશ સ્મોલ b. બસ, હવે આપણે બંને સદીશ આપણી પાસે રેડી જ છે, બંને એ મૂકી દઈએ. તો તમને નેક્સ્ટ શું મળશે? તો કે 2i કેપ પ્લસ 2j કેપ માઇનસ 5k કેપ, આ છે તમારો a નો આન્સર. અને પ્લસ અહીંયા તમારો છે b નો આન્સર શું છે? તો કે 2i કેપ પ્લસ j કેપ પ્લસ 3k કેપ. હવે આપણે શું કામ છે? આ જોઈ લો, અહીંના સહગુણકો એટલે તમને કેટલા મળશે? 2 પ્લસ 2 એટલે 4 મળશે. પછી અહીંયા 2 પ્લસ 1 છે અહીંયા, એટલે તમને 3 મળશે. અને માઇનસ 5 પ્લસ 3 એટલે તમને મળશે -2. બરાબર, આ તમારો a છે ને આ તમારો b છે. દેખાય છે? સમ બતાવું છું, આ બાજુ જોયો, ધ્યાન આપજો. બરાબર, આ તમારો a છે ને આ તમારો a1 ને આ તમારો b1, બંનેનો સરવાળો એટલે 4. પછી આ a2 ને આ b2, 2 + 1 એટલે 3. અને a3 ના b3 એટલે કે -5 પ્લસ 3 એટલે કે -2. તો તમને સદીશ સ્મોલ c મળી ગયો. બરાબર, એટલે બંને રીતે લખેલા છે. તમે સદીશ સ્વરૂપમાં પણ લખ્યું છે અને પેલું ક્રમયુક્ત જોડમાં પણ તમારું લખેલું છે. બરાબર, એટલે 4 3 અને -2 તમને મળશે. આપણે શોધવાનું છે c કેપ શોધવાનું છે. c કેપ એટલે કે c ના માથા પર ટોપી. તો એની ફોર્મ્યુલા શું છે? તો c કેપ ઇઝ ઇક્વલ ટુ સદીશ c છેદમાં સદીશ c નું માન. તો આપણને હવે શેની જરૂર પડવાની? સદીશ c ના માનની જરૂર પડશે. તો તમારી પાસે આ આન્સર છે જ રેડી. તો સદીશ c નું માન બરાબર શું છે આપણી ફોર્મ્યુલા? તો સ્ક્વેર રૂટમાં પહેલા ઘટકનો વર્ગ વત્તા બીજા ઘટકનો વર્ગ વત્તા ત્રીજા ઘટકનો વર્ગ અને બધાનો સરવાળો. બરાબર ને? તે બી કહ્યું તો વર્ગમૂળમાં. તો સદીશ c નું માન બરાબર શું હશે? 4 નો વર્ગ એટલે કે 16, 3 નો વર્ગ એટલે કે 9 અને -2 નો વર્ગ એટલે કે 4. સરવાળો કરશે એટલે તમને શું મળશે? વર્ગમૂળમાં 29 તમને મળશે. તો ધેટ્સ ઇટ, આપણને સદીશ c નું માન પણ મળી ગયું. તો બસ હવે આપણે જે વેલ્યુઝ છે આપણી પાસે સદીશ c ની વેલ્યુ છે, એટલે કે તમારી સમક્ષ અહીંયા તમને દેખાતું હશે બંને વેલ્યુ. બરાબર છે? કઈ તો બે રીતે લખેલ છે ને સદીશ c નો આન્સર. એક તમારું સદીશ સ્વરૂપે અને બીજું ત્રયુક્ત જોડ તરીકે. બરાબર ને? એટલે કે આપણે ઓપન બ્રેકેટમાં લખીએ તે. બરાબર છે? તો આપણી પાસે બંને વેલ્યુ રેડી છે. તો ફાઇનલ હવે આપણે શું કરવાનું છે? આપણે ફોર્મ્યુલામાં નાખી દઈએ. તો તમારી સમક્ષ ઉપસ્થિત છે. હવે આપણે શું જાણતા છે? તો કે c કેપ બરાબર સદીશ c છેદમાં સદીશ c નું માન. તો 1/(1/√29) આવશે, કારણ કે સદીશ c નો માન આન્સર 29 છે અને સદીશ c નો આન્સર 4 3 અને -2. બસ 1/(20)² ને અંદર શું કરી દઈએ? વેલકમ કરીએ અને ત્રણેના છેદમાં નાખી દઈએ એટલે શું મળશે? 4/√29, 3/√29 અને -2/√29. આ તમારું થઈ ગયું ત્રયુક્ત જોડમાં. બરાબર ને?
હવે એને આપણે શું લખી દઈએ, સદિશ સ્વરૂપમાં લખીએ તો શું કરવાનું છે, પહેલા સાથે આઈ કેપ, બીજા સાથે જે કેપ અને માઇનસ ત્રીજા સાથે કે કેપ, જે માંગેલ એકમ સદિશ છે, જે માંગેલ એકમ સદિશ છે. કેવું લાગ્યું, મજા આવી? ઓકે, બરાબર. તો ત્યારબાદ એના પછી તરત 10.2નો 9મો સમ છે, તમારી સમક્ષ તમને દેખાતું જ હશે. શું છે તમને, તો કે આપેલ સદિશો સ્મોલ a અને સ્મોલ b આપેલા છે, બરાબર, હોય તો સદિશ a પ્લસ બીની દિશાનો એકમ સદિશ શોધો. બરાબર, આ તમારો હોમવર્કમાં જશે. થશે ને આ સમ તમારાથી? ઓકે, વેરી ગુડ. ચલો, ત્યારબાદ છે તમારો ઉદાહરણ નંબર 4. શું કીધેલ છે કે જો સદિશો સ્મોલ a એક્સ આઈ કેપ પ્લસ 2j કેપ પ્લસ ઝેડ કે કેપ અને સદિશ સ્મોલ b બરાબર 2i કેપ પ્લસ yj કેપ પ્લસ k કેપ સમાન હોય તો એક્સ વાય અને ઝેડના મૂલ્ય શોધો. તમને ખબર જ છે, આપણે હમણાં જ જોયું એક ગુણધર્મ કે બે સદિશો સમાન હોય તો અને તો જ શું થાય, તો કે બંને સદિશોના અનુરૂપ ઘટકો શું થશે, સમાન થશે. તો સ્ટાર્ટ કરીએ. તો ધારો કે સદિશ સ્મોલ a બરાબર એક્સ આઈ કેપ પ્લસ 2j કેપ પ્લસ ઝેડ કે કેપ અને સ્મોલ b બરાબર 2i કેપ પ્લસ yj કેપ પ્લસ k કેપ સમાન સદિશો છે. તો અનુરૂપ ઘટકોનો મતલબ શું થાય, તો કે આ એક્સનો અનુરૂપ આઈનો અનુરૂપ ઘટક શું છે, આઈ સાથે સહગુણક કોણ છે, તો કે અહીંયા એક્સ છે ને અહીંયા 2 છે, તો આ બે સરખા થશે. પછી અહીંયા 2 અને અહીંયા વાય છે, તે બે સરખા થશે. પછી અહીંયા ઝેડ અને અહીંયા 1 છે, તે બે શું થશે, સરખા થશે. સો ધેરફોર સદિશ એ બરાબર સદિશ બી. તો સદિશ એની વેલ્યુ છે મારી પાસે એક્સ આઈ કેપ પ્લસ 2j કેપ પ્લસ ઝેડ કે કેપ બરાબર 2i કેપ પ્લસ yj કેપ ઇઝ ઇક્વલ પ્લસ k કેપ. તો હવે બંને સદિશો કેવા છે, સમાન છે. તો આપણે એક્સ બરાબર શું આવશે, 2 મળશે. પછી y બરાબર 2 મળશે અને z બરાબર તમને 1 મળશે. બરાબર છે, જોઈ લઈએ આપણે આન્સર, ફાઇનલ આન્સર. અહીં બંને સદિશો સમાન હોવાથી તેમના અનુરૂપ ઘટકો સમાન હોય છે. બરાબર ને, બંને સદિશો કેવા છે, તો કે સમાન છે. તો સમાન હોય તો આઈ વાળો, જે વાળા અને કે વાળાના જે બી ઘટક હશે, જે બી તમારો સહગુણક હશે એની સાથે ગુણાયેલા તે કેવા છે, સરખા હશે. તો એક્સ બરાબર 2, y બરાબર 2 અને z બરાબર તમને 1 મળશે. ધેટ્સ ઇટ. બરાબર છે. તે જ પ્રમાણેનો બીજો સમ છે જે તમને ખાલી એક્સ અને વાયમાં જ આપેલું છે. 10.2નો ચોથો છે. સદિશો એક્સ 2i કેપ પ્લસ 3j કેપ અને એક્સ આઈ કેપ પ્લસ yj કેપ સમાન થાય તેવી એક્સ અને વાયની કિંમતો શોધો. એટલે કે આ તમારું કેવું છે, તો કે એક્સ વાય એટલે કે ક્રમયુક્ત જોડો છે. પેલું ત્રયુક્ત એટલે કે એક્સ વાય અને ઝેડ હતું. આમાં ખાલી શું છે, તમારા એક્સ અને વાય એટલે કે આઈ અને જેમાં તમને આપેલું છે. તો ધારો કે સદિશ સ્મોલ a બરાબર 2i કેપ પ્લસ 3j કેપ અને સદિશ સ્મોલ b બરાબર એક્સ આઈ કેપ પ્લસ yj કેપ સમાન સદિશો છે. બરાબર છે. તો કન્ડિશન શું છે આપણી, સદિશ સ્મોલ a બરાબર સદિશ સ્મોલ b. તો એની વેલ્યુ મારી પાસે 2i કેપ પ્લસ 3j કેપ બરાબર એક્સ આઈ કેપ yj કેપ સરખાવી દઈએ. અહીં બંને સદિશો સમાન હોવાથી તેમના અનુરૂપ ઘટકો કેવા થવાના, સમાન થશે. એટલે 2નું x સાથે સરખામણી થશે, 3નું y સાથે. તો તમને x બરાબર મળશે 2 અને y બરાબર મળશે તમને 3. સમજ પડી ગઈ? બંને બાજુ આઈના ઘટકો અને જેના ઘટકો તમારે ખાલી સરખાવાના છે. તો કેવું લાગે આ સમ, મજા આવી? ચાલો, સરસ. આગળ વધતા 10.2નો તમારો કયો સમ છે, 8મો સમ છે. દેખાયું, સ્ક્રીન પર દેખાતું છે ને? વેરી ગુડ. તો શું કીધેલ છે, જો પી અને ક્યુ અનુક્રમે બિંદુઓ, એટલે તમને કેપિટલ પી અને કેપિટલ ક્યુના બિંદુ આપેલા છે 1 2 3 4 5 6 હોય તો સદિશ પી ક્યુની દિશામાં એકમ સદિશ શોધો. એટલે સદિશ પી ક્યુની દિશામાં એકમ સદિશ તમારે શોધવાનો છે. એટલે સૌથી પહેલા, એટલે મારે શોર્ટમાં કેવું હોય, તમારે શું શોધવાનું છે, તો કે સદિશ પી ક્યુનો કેપ, પીક્યુનું કેપ એટલે કે પીક્યુની ઉપર ટોપી મારે શોધવાની છે. કારણ કે પીક્યુની દિશાનો એકમ સદિશ મારે શોધવાનો છે. પીક્યુની દિશાનો એકમ સદિશ અને એની ફોર્મ્યુલા શું છે આપણને ખબર જ છે. ધારો કે એક્સની દિશાનો એકમ સદિશ મારે શોધવું હોય તો હું શું લખી શકું, તો એક્સ કેપ મેં લખી શકું. બરાબર છે. તે રીતે મારે અહીંયા શું શોધવાનું છે, પીક્યુની દિશાનો એકમ સદિશ મારે શોધવાનો છે. એનો મતલબ કે મારે પીક્યુ કેપ મારે શોધવાનું, એટલે પીક્યુના માથા પર ટોપી. ચલો, તો સૌથી પહેલાં મારો ટાર્ગેટ શું છે, તો મારે પીક્યુ શોધવા પડશે. તો આપણને મેં તમને એક ફોર્મ્યુલા લખાયેલ છે કે સ્થાન સદિશની ફોર્મ્યુલા, બરાબર ને? પીક્યુનું સ્થાન સદિશ બરાબર ક્યુનું સ્થાન સદિશ માઇનસ પીનું સ્થાન સદિશ. ધેટ્સ ઇટ. એ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીને પીક્યુ આપણને મળી જશે. તો સ્ટાર્ટ કરીએ. તો ધારો કે પી સદિશ પી બરાબર 1 2 3 બરાબર અને સદિશ ક્યુ બરાબર 4 5 6 આપેલ છે. બરાબર, જે બે બિંદુ આપણે ક્વેશ્ચન આપેલ છે તે મેં દર્શાવી દીધા. ધેરફોર સદિશ પી ક્યુ બરાબર ક્યુનો સ્થાન સદિશ માઇનસ પીનો સ્થાન સદિશ, આપણી સ્થાન સદિશની ફોર્મ્યુલા. બરાબર. તો ક્યુનો સ્થાન સદિશ છે મારી પાસે 4 5 6 અને પીનો સ્થાન સદિશ છે મારી પાસે 1 2 3. તો બાદ કરીએ વારાફરતી, તો શું મળશે મને અહીંયા, ક્યુનો સ્થાન સદિશ છે 4 5 6 અને 1 2 3 એટલે 4 - 1 એટલે 3 મળશે, 5 - 2 એટલે પણ 3 મળશે અને 6 - 3 એટલે પણ 3 જ મળશે, બિલોંગ્સ ટુ આર ક્યુબ. તો
તો આ જે તમને આન્સર મળ્યું તે શું મળ્યું તમને? તો કે સદિશ PQનો આન્સર તમને મળી ગયો. બસ એકવાર આપણને PQ આપણી પાસે રેડી હોય ત્યાર પછી આપણે શું શોધી નાખવાનું? એનું માન શોધી નાખવાનું. ને માનની ફોર્મ્યુલા તમને ખબર જ છે કે સદિશ PQનું માન બરાબર વર્ગમૂળમાં પહેલા ઘટકનો વર્ગ વત્તા બીજા ઘટકનો વર્ગ વત્તા ત્રીજા ઘટકનો વર્ગ. ધેટ્સ ઇટ. અન્ડરસ્ટેન્ડ? સમજ પડી બધાને? ખ્યાલ આવે છે ને? તો તમારો PQ રેડી થઈ ગયો. કઈ ફોર્મ્યુલા? આપણે Qનો સ્થાન સદિશ માઇનસ Pનો સ્થાન સદિશ. ઓકે, આ ફોર્મ્યુલા પરથી આપણને PQ મળી ગયું. હવે આપણે શું શોધવાનું? તો PQનું માન. બરાબર છે? ચાલો, તો PQનું માન બરાબર વર્ગમૂળમાં PQના બિંદુઓ કયા કયા છે? 3 3 3 છે. તો 3નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 3નો વર્ગ એટલે કે 9 વત્તા 9 વત્તા 9. બરાબર, એટલે 9 તાલી 27 એટલે વર્ગમૂળમાં 27 મળશે. હવે એને આપણે જો ભાગ પાડીએ તો 9 ગુણ્યા 3 મળશે. બરાબર, એટલે 9 ગુણ્યા 3 અને 9નું વર્ગમૂળ 3 આવશે અને ઇન્ટુ વર્ગમૂળ 3 એટલે 3√3 તમને એકમ મળશે. તો આ શું મળી ગયું તમને? માન મળી ગયું. PQ આપણી પાસે રેડી છે, સદિશ PQ, અને આનું માન પણ શોધી નાખ્યું. બસ હવે આપણી ફોર્મ્યુલા શું છે? તો વી નો ધેટ PQનું કેપ એટલે કે PQના ઉપર ટોપી બરાબર સદિશ PQ છેદમાં સદિશ PQનું માન. તો 1 સદિશ PQનું માનની વેલ્યુ છે મારી પાસે 3√3 અને બ્રેકેટમાં 3,3,3 કારણ કે સદિશ PQનો આન્સર શું છે મારી પાસે? 3 3 3. બસ અને આપણે અંદર વેલકમ કરી દઈએ. બરાબર, બધાના છેદમાં નાખી દઈએ. તો જેમ અહીંયા પહેલા ઘટકના છેદમાં આવશે એટલે 3 કેન્સલ, બીજા ઘટકના છેદમાં આવશે એટલે 3 કેન્સલ અને ત્રીજા ઘટકના છેદમાં આવશે એટલે 3 કેન્સલ. એટલે ફાઇનલી છેદમાં શું રહેશે? તો 1/√3 1/√3 અને 1/√3. બરાબર છે? તો આ શું મળી ગયું તમારું? તો કે PQની દિશાનો એકમ સદિશ. બંને રીતે લખેલું છે. આ જોઈ લો, PQ આ ત્રયુક્ત જોડમાં પણ લખેલું છે અને બીજું સદિશ સ્વરૂપ એટલે કે 1/√3 i કેપ પ્લસ 1/√3 j કેપ પ્લસ 1/√3 k કેપ. કેવું લાગ્યું? મજા આવી સમ? ચાલો, સરસ, વેરી ગુડ. તો આ પણ એકવાર તમે જોઈ લો. બરાબર છે? જે માંગેલ એકમ સદિશ છે. ચાલો, ત્યારબાદ એક નાનો સમ છે તે આપણે જોઈ લઈએ. તો શું કીધેલ છે? 10.2નો પાંચમો છે. કયો છે? 10.2નો પાંચમો. જે સદિશનો પ્રારંભ બિંદુ એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ 2,1 અને અંતિમ બિંદુ -5,7 હોય તો તેના અદિશ અને સદિશ ઘટકો શોધો. હવે તમને ખબર જ હશે કે અદિશનો મતલબ શું થાય? સ્કેલર. સ્કેલર એટલે કે કોઈ બી તમારો કોન્સ્ટન્ટ નંબર હશે તે. કોન્સ્ટન્ટ એટલે કે કોઈ બી નંબર હશે તે. અને સદિશનો મતલબ કે જે i સાથે ગુણાયેલો હશે તે. i, j અને k સાથે ગુણાયેલો હશે ને તેની વાત કરેલી છે. બરાબર છે? ઓકે, તો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા ધારો કે પ્રારંભ બિંદુ આપણે P ધારી લઈએ અને અંતિમ બિંદુ Q ધારી લઈએ. એટલે ધારો કે પ્રારંભ બિંદુ સદિશ P બરાબર 2,1 અને અંતિમ બિંદુ સદિશ Q બરાબર -5,7 આપણે ધારી લીધા. જે બે બિંદુ આપેલા હતા પ્રારંભ અને અંતિમ, તો બંનેને આપણે એક નામ આપી દીધા. બરાબર છે? ચાલો, તો આપણે ફૂઈનું કામ તો આપણે પૂરું કરી નાખ્યું. નામકરણ આપણે કરી નાખ્યું. બરાબર છે? હવે તમારે શું શોધવાનું છે? તો કે તેના અદિશ અને સદિશ ઘટકો શોધો. એટલે આપણે શું શોધીશું? સદિશ PQ આપણે શોધી નાખીએ. બરાબર, સદિશ PQ શોધી નાખીએ. તો આ બાજુ સદિશ PQ બરાબર Qનો સ્થાન સદિશ માઇનસ Pનો સ્થાન સદિશ. આપણે ફોર્મ્યુલા જાણતા છે, હમણાં જ આપણે આગળના સમમાં એપ્લાય કરી. બરાબર ને? તો Qનો સ્થાન સદિશ છે મારી પાસે -5,7 અને Pનો સ્થાન સદિશ છે 2,1. બસ બાદબાકી કરીએ. -5 -2 -7 અને 7 - 1 એટલે કે 6. હવે એને બીજી રીતે લખવું હોય સદિશ સ્વરૂપે શું લખીએ? તો -7 i કેપ પ્લસ 6 j કેપ. તો ધેરફોર અદિશ ઘટકો કયા થવાના? અદિશ એટલે કે સ્કેલર, તે -7 અને 6 થશે. અને સદિશ ઘટકો શું થવાના? તો -7 i કેપ અને 6 j કેપ થશે. એટલે તમને વાત કરી તેમ આ તમારા શું છે? આપણે i અને j ને ન મલ્ટીપ્લાય કરીએ. બરાબર, એટલે ગુણતા નહીં હોઈએ. બરાબર, તો એ તમારું શું થઈ જવાનું? અદિશ થઈ જવાનું. અને i અને j ને આપણે મલ્ટીપ્લાય કરી નાખીએ એટલે તમારું સદિશ થઈ જશે. એટલે તમે એક વસ્તુ ધ્યાન આપી હશે ને એક વસ્તુ ફોકસ કરી હશે. જો i અને j સાથે ગુણાયેલા ન હોય, બરાબર, ઓકે, તો એ છે તમારા અદિશ. અને i અને j ને આપણે ગુણી કાઢીએ એટલે એ તમારે થઈ જશે સદિશ. બરાબર, તો અહીંયા આપણે બે રીતે આન્સર લઈએ, એક અદિશ રીતે અને બીજું સદિશ રીતે. એવું આપણે કહીએ તો કંઈ ખોટું નથી. તો અદિશ ઘટકો કયા થવાના? -7 6 અને સદિશ ઘટકો છે -7 i કેપ અને 6 j કેપ થશે. બરાબર છે? તો એકવાર તમે શાંતિથી જોઈ લો. ચાલો, તો હવે તમારી સમક્ષ એક નવો ટોપિક દેખાતો હશે. બરાબર ને? શું વંચાય છે તમને બધાને? વાંચી બતાવો. દિક્ક ખૂણાઓ. શું વંચાય ને? દિક્ક ખૂણાઓ તમારું ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, આપણા ચેપ્ટરનું ઇમ્પોર્ટન્ટ ટોપિક દિક્ક ખૂણાઓ. ઓકે,
બીજી એક વસ્તુ સાંભળી લો, આપણા ચેપ્ટર છે ને 10મું ચેપ્ટરમાંથી 6 MCQ આવશે, બરાબર. 5થી વધારે એટલે કે 5 કે 6 MCQ તમારા આ ચેપ્ટરમાંથી આવશે, એટલે બરાબર પ્રોપર ધ્યાન આપજો. ને આ તમારું ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એટલે કે આના પર આધારિત તમને એકાદ MCQ કદાચ જોવા પણ મળશે, બરાબર. તો દિક્ક ખૂણાઓ, ધારો કે સદિશ x બરાબર x1 x2 અને x3 બિલોંગ્સ ટુ R ક્યુબ શૂન્યેતર સદિશ છે, બરાબર. એટલે કે શૂન્ય સિવાયનો તમારો એક સદિશ તમને આપેલો છે. હવે સદિશ x અક્ષ સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા માપના ખૂણા બનાવે તો, એટલે જે સદિશ x છે ને તે x અક્ષ સાથે શું બનાવે છે, તો કે 3 ખૂણા બનાવે છે. કયા કયા, તો કે આલ્ફા, બીટા અને ગામા માપના ખૂણા બનાવે. તો આલ્ફા, બીટા અને ગામાને શું કહેવાય, સદિશ x ના દિક્ક ખૂણાઓ કહે છે, બરાબર. તો જે આલ્ફા, બીટા અને ગામા છે તેને શું કહેવાય, દિક્ક ખૂણાઓ કહે છે. તો તમને એક વસ્તુ ખબર પડી હશે કે આલ્ફા, બીટા અને ગામા 3 ખૂણા હશે ને એ 3 ખૂણાનું નામ શું છે, દિક્ક ખૂણાઓ છે. એટલે કોઈ પણ દિવસ તમને પૂછે કે દિક્ક ખૂણાઓ કોને કહે, તો કે આલ્ફા, બીટા અને ગામાને સદિશ x ના દિક્ક ખૂણાઓ કહે છે, બરાબર. વળી દિક્ક ખૂણાઓ આલ્ફા, બીટા અને ગામા આગળના કોસાઇન મૂલ્ય કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા ને સદિશ x ના દિક્ક કોસાઇન કહે છે. દિક્ક ખૂણાઓ એટલે કે આલ્ફા, બીટા, ગામા, અને દિક્ક કોસાઇન એટલે કે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા. અને એ પણ કાં, તો કે દિક્ક ખૂણાઓ આગળના, બરાબર ને. એટલે કે જે બી તમને ખૂણો મળેલો છે, બરાબર. સપોઝ આપણી પાસે કોસ x છે, તો એક્સના રિપ્લેસમાં આપણે આલ્ફા મૂકીએ, પછી બીટા અને ગામા 3 વેલ્યુ આપણે 1 બાય 1 રિપ્લેસ કરીએ, એટલે તમને શું મળવાના, 3 વેલ્યુ મળવાની. કઈ, તો કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા. તો એ 3 શું થવાની, તો તમારી દિક્ક કોસાઇનો કહે છે, બરાબર. એટલે કે શું છે વ્યાખ્યા, તો દિક્ક ખૂણાઓ આલ્ફા, બીટા, ગામા આગળના કોસાઇન મૂલ્યો કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામાને સદિશ x ના દિક્ક કોસાઇન કહે છે. અને આલ્ફા, બીટા, ગામા જે છે, બરાબર, એટલે કે અહીંયા સદિશ x અક્ષ સાથે અનુક્રમે આલ્ફા, બીટા, ગામા માપના ખૂણા બનાવે તો આલ્ફા, બીટા, ગામાને સદિશ x ના દિક્ક ખૂણાઓ કહે છે. એટલે તમારી બે વ્યાખ્યા અહીંયા આવી ગઈ છે. એક છે તમારી દિક્ક ખૂણાઓ અને બીજી છે તમારી દિક્ક કોસાઇન, બરાબર છે. સમજ પડી ગઈ. હવે જેને સંકેતમાં, એટલે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા, બરાબર, એને સંકેતમાં શું કહે, તો સ્મોલ એમ અને સ્મોલ એલ, સ્મોલ એમ અને સ્મોલ એમ વડે દર્શાવાય છે. તો આ એના સંકેત છે. સ્મોલ એલ બરાબર શું થવાનું, કોસ આલ્ફા, સ્મોલ એમ બરાબર કોસ બીટા અને સ્મોલ એન બરાબર કોસ ગામા, બરાબર છે. તો હવે આપણે એલ, એમ અને એન આપણે શોધવાના આવશે, બરાબર. જો આપણે એલ, એમ અને એનની વેલ્યુ શોધી નાખીએ, એનો મતલબ આપણને શું મળી જાય, કોસ આલ્ફા બરાબર એલ મળી જશે, કોસ બીટા બરાબર એમ અને કોસ ગામા બરાબર એન મળી જશે. એટલે જે બી વેલ્યુ હશે તે તમારે ત્યાં આવી જશે. હવે દિક્ક કોસાઇન મેળવવા સદિશ એક્સની દિશામાં અનન્ય એકમ સદિશ એક્સ કેપ મેળવો. એટલે આપણને શું, આપણે દિક્ક કોસાઇન, જો તમને શું થશે, ક્વેશ્ચનમાં તમને પૂછેલ હશે કે આપેલ સદિશનો દિક્ક કોસાઇનો શોધો અથવા દિક્ક ખૂણાઓ શોધો, તો બરાબર. તો સૌથી પહેલા તમારે શું શોધવા પડશે, તો કે એક્સ કેપ શોધવા પડશે. એક્સ કેપનો મતલબ શું થાય, તો કે એક્સની દિશાનો એકમ સદિશ અથવા અનન્ય એકમ સદિશ. અને તમને ખબર ફોર્મ્યુલા, તો કે સદિશ એક્સ ને છેદમાં સદિશ એક્સનું માન, જે આપણે આગળ ઘણા બધા સમ્સમાં કર્યું છે. એટલે તમારો ટાર્ગેટ શું છે, તમારે શું શોધવાનું, એક્સ કેપ તમારે શોધી નાખવાનું. ઇન શોર્ટ કહેવાનો મિનિંગ એ છે કે તમને ક્વેશ્ચનમાં જે પણ સદિશ આપેલું હોય, બરાબર, તો તે સદિશનું તમારે એ દિશાનો એકમ સદિશ શોધી નાખવાનો. ધારો કે તમને સદિશ સ્મોલ એ આપેલું છે અને એના તમને એમ કીધેલું કે દિક્ક ખૂણાઓ અને દિક્ક કોસાઇનો શોધો, તો તમારો ટાર્ગેટ શું હોવું જોઈએ, તો તમારે સદિશ સ્મોલ એ કેપ શોધી નાખવાનું. એટલે કે એની દિશાનો એકમ સદિશ તમારે શોધી નાખવાનો. આ જોઈ લો ફોર્મ્યુલા. તો એક્સ કેપ ઇઝ ઇક્વલ ટુ સદિશ એક્સ છેદમાં સદિશ એક્સનું માન. હવે સદિશ એક્સ આ ડાયરેક્ટ આન્સર લખેલો છે, બરાબર ને, કારણ કે આપણે આગળ ફોર્મ્યુલા ડિરાઈવ કરેલી છે કે કેવી રીતે આવે છે. કારણ કે સદિશ એક્સના માનનું વેલ્યુ આપણી પાસે ખબર છે કે સ્ક્વેર રૂટમાં પહેલા ઘટકનો વર્ગ વત્તા બીજા ઘટકનો વર્ગ વત્તા ત્રીજા ઘટકનો વર્ગ, ધેટ્સ ઇટ. અને એક્સ સદિશ એક્સ એટલે કે x1 x2 x3 ને પેલો જે આન્સર છે પછી એને આપણે જે તમારું કાઉન્સ છે, બરાબર, બ્રેકેટમાં અંદર બધાના છેદમાં નાખી દે એટલે તમને આ જ મળશે, બરાબર છે. ઓકે, તો અહીંયા જે છે ત્યાં તમારું થવાનું સ્મોલ એલ, આ થવાનું સ્મોલ એમ અને આ થવાનું સ્મોલ એન, બરાબર છે. જો દેખાય, એટલે જે બી તમને એક્સ કેપ મળશે, એટલે કે એક્સની દિશાનો એકમ અનન્ય એકમ સદિશ મળશે ને, 3 ઘટકો તમને મળશે, બરાબર ને. ઓકે, કાઉન્સમાં તમને 3 ઘટકો મળશે, તો 3 ઘટકો શું હશે, તો કે એલ, એમ અને એન હશે. એનો મતલબ કે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામાની તમને વેલ્યુ મળશે, બરાબર છે. તો એલની વેલ્યુ શું થવાની, તો કે x1 ના છેદમાં સ્ક્વેર રૂટ x1 સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર પ્લસ x3 સ્ક્વેર. તે પ્રમાણે એમની વેલ્યુ થશે x2 ના છેદમાં પેલું x સદિશ એક્સનો માન અને n ઇઝ ઇક્વલ ટુ x3 ના છેદમાં સદિશ એક્સનો માન, બરાબર. તો બસ હવે આ જે ફોર્મ્યુલા આપણે જોઈ તેના પર આધારિત હવે આપણે થોડા સમ્સ જોઈ લઈએ. તો કે નીચે આપેલ સદિશની દિશાનો અનન્ય એકમ સદિશ મેળવો, વધુમાં દિક્ક કોસાઇન અને દિક્ક ખૂણાઓ મેળવો.
સમજ પડી ગઈ? એટલે આપણે જે પણ તમને સદિશ ક્વેશ્ચનમાં આપેલું હશે તેનું તમારે શું શોધવાનું કે એ સદિશના દિશાનો એકમ અનન્ય એકમ સદિશ એટલે કે એ આપેલો છે તો એ કેપ, બી આપેલો છે તો બી કેપ, એક્સ આપેલો છે તો એક્સ કેપ. ત્યારબાદ આપણે શું શોધવાનું તે દિક કોસાઇન અને દિક ખૂણો એટલે કે તમને જે 3 ઘટકો મળવાના, બરાબર, તે તમારા શું થવાના? દિક કોસાઇન થવાના, બરાબર. અને ખૂણાઓ એટલે કે કોસને આપણે પેલી બાજુ શિફ્ટ કરી દઈએ એટલે કે આલ્ફા, બીટા અને ગામા તમને મળી જશે, બરાબર. સ્ટાર્ટ કરીએ. તો પહેલો જે સમ છે તે આપણી ઘરનો સમ છે, ટીમનો 1, 0 અને -1, બરાબર. તો સૌથી પહેલા આપણે ધારી લઈએ, ધારો કે સદિશ સ્મોલ એક્સ બરાબર 1, 0, -1 બિલોંગ્સ ટુ આર ક્યુબ આપેલ છે, બરાબર. એટલે આપણે એક નામ આપી દીધું. ચાલો ટાર્ગેટ આપણે શું શોધવાનું છે? સદિશ એક્સ ધારી લીધું એટલે આપણે શોધવાનું છે એક્સ કેપ શોધવાનું છે, બરાબર. તો એક્સ કેપ શોધવાના તરફ આપણે જઈએ. તો સૌથી પહેલાં આપણે શું શોધવાનું છે? એક્સ કેપ શોધવા માટે સૌથી પહેલાં આપણે એક્સ બારનું માન શોધવા પડશે. તો હવે એક્સ બારનું માન બરાબર વર્ગમૂળમાં 1નો વર્ગ વત્તા 0નો વર્ગ વત્તા -1નો વર્ગ એટલે ફાઇનલ તમને મળશે 1 + 0 + 1 એટલે વર્ગમૂળમાં 2 તમને મળશે. બસ હવે આપણે જાણતા છે તે ફોર્મ્યુલા એક્સ કેપ બરાબર સદિશ એક્સ છેદમાં સદિશ એક્સનું માન, બરાબર. તો આપણી પાસે બધી વેલ્યુ રેડી છે, મૂકી દઈએ. તો 1/√2 ને સદિશ એક્સ એટલે કે તમને મળશે 1, 0 અને -1, બસ અને બ્રેકેટ અંદર મલ્ટીપ્લાય એટલે કે 1/√2, 0 અને -1/√2. ચલો અહીંયા સુધી તો આપણે કરેલું જ છે આગળ, બરાબર ને? અહીંયા સુધી આપણે આગળ કરેલું છે એટલે અહીંયા સુધી આપણને વાંધો નથી. એટલે આપણે જે અનન્ય એકમ સદિશ જે શોધવા કીધેલું છે તે આપણે અહીંયા એક ક્વેશ્ચન આપણો પૂરો. 3 ક્વેશ્ચન તમારે શોધવાના છે. ફર્સ્ટ અનન્ય એકમ સદિશ, પછી દિક કોસાઇન અને દિક ખૂણાઓ. ચાલો તો હવે તમને મેં હમણાં જ આપણે રિમાર્કમાં લખ્યું કે આ જે તમારા 3 આન્સર આવશે તે તમારા શું છે? તો કે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા થશે. એનો મતલબ કે દિક કોસાઇન શું થવાના? તો હવે સદિશના દિક કોસાઇનના મૂલ્ય શું થવાના? તો કે 1/√2, 0 અને -1/√2 છે, બરાબર. એટલે કે કોસ આલ્ફાની જે વેલ્યુ છે તે 1/√2 છે, કોસ બીટાની 0 અને કોસ ગામાની -1/√2 થશે. કઈ રીતે? તો તમને ખબર જ હશે, આપણે x1 upon સદિશ એક્સ બારનું માન અને x2 છેદમાં સદિશ એક્સ બારનું માન અને x3 છેદમાં સદિશ એક્સ બારનું માન આવું આપેલું છે. હવે આના આન્સર આપણી પાસે અત્યારે શું મળ્યા? તો કે 1/√2 મળ્યા, આનો 0 મળ્યો અને આનો -1/√2 મળ્યું. હવે આના બરાબર આપણે શું લખેલું હતું ફોર્મ્યુલામાં? તો આ પહેલું છે તે કોસ આલ્ફા છે, બીજું છે તે કોસ બીટા છે અને ત્રીજું છે તે કોસ ગામા છે. તો દિક કોસાઇનો શું થવાના? 1/√2, 0 અને -1/√2 થશે, બરાબર. એનો મતલબ શું થશે? તો કોસ આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 1/√2, કોસ બીટા બરાબર 0 અને કોસ ગામા બરાબર -1/√2, બરાબર છે. તો આ જોઈ લો, તમારી સમક્ષ તમને દેખાતું હશે. આ દિક કોસાઇનો મળી ગયા. હવે વળી દિક ખૂણા માટે હવે આપણે શું શોધવાનું છે? આપણો ટાર્ગેટ દિક ખૂણાઓ શોધવાનું છે. તો પહેલું કોસ આલ્ફા બરાબર 1/√2 છે, કોસ બીટા બરાબર 0 અને કોસ ગામા બરાબર -1/√2. તો આલ્ફા બરાબર કોસ ઇન્વર્સ ઓફ 1/√2 એટલે કોસ ઇન્વર્સ ઓફ 1/√2 એટલે કે π/4 થશે, બરાબર છે. પછી બીટા બરાબર કોસ ઇન્વર્સ ઓફ 0, 0 ક્યારે આવે? તો π/2 હોય ત્યારે એટલે બીટા બરાબર π/2 અને -1/√2 ક્યારે આવશે? તો કે 3π/4 હશે ત્યારે. કઈ રીતે 3π/4? કારણ કે 3π/4 ની વાત કરીએ તો શું મળશે? π - π/4, π - 0, π/2, π, 3π/2 અને 2π, બરાબર છે. આ તમારું માઇનસ ને આ તમારું પ્લસ. તો શું કીધેલ છે? π - આ તમારું ઓલ એસ ટી અને સી. π - એટલે કે તમને મળશે બીજું ચરણ, બીજા ચરણમાં તમારું નેગેટિવ, બરાબર. એટલે અહીંયા તમને મળશે માઇનસવાળો આન્સર એટલે π/4 એટલે કે તમને મળશે -1/, એટલે તમારા જે માંગેલ દિક ખૂણાઓ થશે. તો આલ્ફા બરાબર તમને મળ્યા π/4, બીટા બરાબર π/2 અને ગામા બરાબર 3π/4 જે માંગેલ દિક ખૂણાઓ છે, બરાબર ને? કારણ કે આપણે જ્યારે ફોર્મ્યુલા જ્યારે આપણે ડિરાઈવ કરી ત્યારે એવું લખેલું હતું કે આલ્ફા, બીટા અને ગામા સદિશ એક્સના દિક ખૂણાઓ કહે છે. તો મળી ગયા આન્સર, સમજ પડી ગઈ બધાને? ખ્યાલ આવશે હવે? તો આ પ્રકારે તમારે કરવાના રહેશે. તો એ જ પ્રમાણે આગળ એક ટીમનો બીજો સમ છે, તો તમે જોઈ શકો છો તમારી સમક્ષ ઉપસ્થિત છે, જે તમારે કરવાનો છે હોમવર્કમાં, બરાબર. આ તમારા આવશે હોમવર્કમાં, બરાબર છે. જોઈ લો. હવે આ હોમવર્કમાં જોઈ લો તો જે કેપ પ્લસ કે કેપ છે એટલે આઈ વાળું નથી, તો આઈ વાળું તમારું શું આવશે? 0 આવશે, બરાબર ને? એટલે આને તમે ત્રયુક્ત જોડમાં લખશો તો શું લખશો? 0, 1 અને 1, બરાબર. આનું તમે લખો તો શું લખશો? તો 0, 1 અને 1, બરાબર હોમવર્કમાં.
ચલો 10.2 12મો છે સદીશ આઈ કેપ પ્લસ 2 જે કેપ પ્લસ 3 કે કેપના દિક્ક કોસાઇનો શોધો. એટલે આમાં ખાલી તમારે શું શોધવાનું છે? દિક્ક કોસાઇન શોધવાનું છે. હવે એક વસ્તુ સાંભળી લો, બીજી એક વસ્તુ તમને કેવું છે ક્વેશ્ચન સ્ટાર્ટિંગમાં મેં ક્વેશ્ચન શું લખાયું કે કોઈ બી સદીશ હોય તે સદીશનો દિશાનો અનન્ય એકમ સદીશ શોધવાનું છે, દિક્ક કોસાઇન અને દિક્ક ખૂણાઓ શોધવાનું છે. જો તમને ક્વેશ્ચનમાં દિક્ક કોસાઇન અથવા દિક્ક ખૂણાઓ કીધું હોય, બેમાંથી કોઈ બી એક શોધવા કીધેલ હોય, તો તમારે રામાયણ તો બધી જ કરવાની છે, બરાબર ને? સમજ પડે છે? આપણે રામાયણ આખી કરવાની તો રહેશે જ, કારણ કે દિક્ક કોસાઇનો કેવી રીતે, તો તમારું જે પણ સદીશ હશે તેના કેપ વગર તો મળવાનું નથી, એટલે તમારે એની દિશાનો એકમ સદીશ તો તમારે શોધવાનું જ છે. એનું હવે તમારે એટલે ખુશ થવાની જરૂર નથી કે ખાલી દિક્ક કોસાઇનો શોધવા કીધેલું છે, બરાબર? પણ દિક્ક કોસાઇનો શોધવા કીધેલો હોય તો તમારે ઇન શોર્ટ કે જે બી સદીશ હોય તેની દિશાનો અનન્ય એકમ સદીશ તો તમારે શોધવા જ પડશે. અને આપણે સપોઝ એક્સ ધારી લઈએ તો તમારે એક્સ કેપ તો શોધવા તો પડશે જ, બરાબર? ને એ જે એક્સ કેપ આવશે ને તેના પરથી તમને તમારા દિક્ક કોસાઇનો મળશે, બરાબર? તો સ્ટાર્ટ કરીએ. ધારો કે સદીશ એક્સ બરાબર આઈ કેપ પ્લસ 2 જે કેપ પ્લસ 3 કે કેપ, અને એને પેલામાં લખી દે તો 1 2 અને 3 બિલોંગ્સ ટુ આર ક્યુબ. હવે એનું માન શોધી નાખીએ તો બધાને ખબર જ છે, વર્ગમૂળમાં 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, એટલે તમને મળશે વર્ગમૂળ 14 એકમ. બસ આપણી કેપની ફોર્મ્યુલા શું છે આપણે જાણતા જ છે કે એક્સ કેપ ઇઝ ઇક્વલ ટુ સદીશ એક્સ છેદમાં એનો માન. તો 1/√14 અને 1 2 3, બસ અંદર એને વેલકમ કરીએ તો 1/√14, 2/√14 અને 3/√14. તો આમ જે સદીશ જે તમારે દિક્ક કોસાઇનો શોધવાના છે તે શું આવવાના તમારા? તો કે આમ સદીશના દિક્ક કોસાઇનોના મૂલ્ય શું થવાના? 1/√14, 2/√14 અને 3/√14 થશે. અને એનો ફાઇનલ આન્સર તમને અહીંયા લખેલો છે. દેખાયું? બરાબર ને? જોઈ લો. ચલો, શું દેખાય છે તમને સ્ક્રીન પર? બે બિંદુઓને જોડતો સદીશ, બરાબર ને? બે બિંદુ તમને આપેલા હોય, બરાબર? એક તમને બિંદુ પી આપેલું છે અને બિંદુ તમને ક્યુ આપેલું છે, અને આ બે બિંદુઓને એક જોડતો એક સદીશ છે, બરાબર ને? આ તમારું શું થવાનું? પ્રારંભ બિંદુ, અને આ તમારું અંતિમ બિંદુ થવાનું. તો બે બિંદુઓને જોડતો સદીશ એટલે તમને શું મળશે? પી ક્યુ મળશે, બરાબર? એટલે આપણે શું શોધવાનું છે? પી ક્યુ શોધવાનું છે. ધારો કે પી બરાબર x1 y1 z1 અને પી ક્યુ બરાબર x2 y2 z2. કોઈ પણ બે બિંદુઓ હોય તો પી ને ક્યુ સાથે જોડતો સદીશ એટલે કે સદીશ પી ક્યુ છે. હમણાં તમને મેં આકૃતિ દોરીને સમજાવ્યું. તો પી અને ક્યુ ને સાથે જોડતો સદીશ પી ક્યુ છે. તો આપણો ટાર્ગેટ શું છે? આપણે પી ક્યુ શોધવાનું છે. તો પી ક્યુ શું મળશે? તો સદીશ પી ક્યુ બરાબર ક્યુ નો સ્થાન સદીશ માઇનસ પી નો સ્થાન સદીશ. ક્યુ નો સ્થાન સદીશ છે મારી પાસે x2 y2 z2, પી નો છે x1 y1 z1. બાદબાકી કરવાનું છે તો x2 માઇનસ x1, y2 માઇનસ y1, z2 માઇનસ z1 તમને મળશે. અને એને આપણે સદીશ સ્વરૂપે લખવું તો શું લખીએ? x2 માઇનસ x1 આઈ કેપ પ્લસ y2 માઇનસ y1 જે કેપ પ્લસ z2 માઇનસ z1 કે કેપ થશે. ને એનું આપણે માન શોધવાનું છે, બરાબર? પી ને ક્યુ સાથે જોડતો સદીશ પી ક્યુ છે. તો પી ક્યુ તો મળી ગયો. હવે એનું માન આપણે શોધી નાખીએ તો શું મળશે? તો પહેલા ઘટકનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા ત્રીજાનો વર્ગ ને બી વર્ગમૂળમાં, બરાબર? તો આ જે ફોર્મ્યુલા છે તેના પર આધારિત હવે આપણે સમ્સ જોવાના છીએ. પહેલો ક્વેશ્ચન છે ઉદાહરણ નંબર 10. તો બિંદુઓ પી અને ક્યુ ને જોડતો પી થી ક્યુ તરફની દિશા વાળો સદીશ શોધો. એટલે પી થી ક્યુ તરફની દિશા એટલે કે પી પાસેથી જઈને ક્યુ પાસે, એટલે પી થી ક્યુ તરફ જાય છે તો પી થી ક્યુ તરફની દિશા વાળો સદીશ તમારે શોધવાનું છે. એટલે તમારે શું શોધવાનું છે ખબર છે? આ જ શોધવાનું છે. પી થી ક્યુ તરફ જાય છે ને, બરાબર? આ એક બિંદુ પી છે ને આ બિંદુ તમારું ક્યુ છે ને આ એક સદીશ અહીંયાથી પાસ થાય છે એટલે પી થી ક્યુ તરફ એમ જતું છે, બરાબર? એટલે તમારે શું શોધવાનું છે? સદીશ પી ક્યુ તમારે શોધવાનું છે. તો અહીં સદીશની દિશા પી અને ક્યુ તરફની હોવાથી, સદીશની દિશા પી થી ક્યુ તરફની હોવાથી, કારણ કે પી પાસેથી પાસ થઈને ક્યુ પાસે જાય છે, બરાબર ને? બરાબર? તો સ્પષ્ટ છે કે પી એ પ્રારંભ બિંદુ છે અને ક્યુ શું થવાનું? અંતિમ બિંદુ થવાનું. એ હમણાં તમને મેં બતાવ્યું, બરાબર ને? સદીશ પી પાસેથી પાસ થઈને ક્યુ પાસે જાય છે. તો પ્રારંભ બિંદુ એટલે શરૂઆતમાં કયું બિંદુ પહેલા આવે છે? તો પહેલા તમારું બિંદુ પી આવે છે અને પછી તમારું બિંદુ ક્યુ આવે છે. તો પી તમારો પ્રારંભ અને ક્યુ તમારું અંતિમ બિંદુ થશે. ધેરફોર માંગેલ સદીશ પી ક્યુ થશે. એટલે આપણો ટાર્ગેટ શું છે? સદીશ પી ક્યુ શોધવાનું છે, બરાબર છે? આટલું સમજ પડી ગઈ? તો માંગેલ સદીશ શું થવાનું? સદીશ પી ક્યુ થશે, બરાબર ને? તો આપણો ટાર્ગેટ સદીશ પી ક્યુ તમારે શોધવાનું છે. તો પી ક્યુ માટેની ફોર્મ્યુલા શું છે? તો સદીશ પી ક્યુ બરાબર ક્યુ નો સ્થાન સદીશ માઇનસ પી નો સ્થાન સદીશ. હમણાં જ મેં તમને ફોર્મ્યુલા બતાવી હતી. તો ક્યુ નો સ્થાન સદીશ છે મારી પાસે -1, -2, -4 અને પી નો છે મારી પાસે 2, 3 અને 0.
તો બાદબાકી કરીએ. -1 -2 એટલે -3, -2 -3 એટલે -5, -4 -0 એટલે -4. અને એને સદીશ સ્વરૂપે લખીએ તો શું લખીએ? સદીશ PQ બરાબર -3i કેપ -5j કેપ -4k કેપ, જે માંગેલ સદીશ છે. ધેટ્સ ઇટ. આટલું જ કરવાનું છે, સિમ્પલ. બરાબર છે, ઇઝી છે, બરાબર ને? તો તમારે ખાલી એટલું ફોકસ કરવાનું છે કે કયા તરફથી કયા તરફ જાય છે, ક્યાંથી ક્યાં જાય છે, બરાબર? એટલે એ બિંદુ પ્રમાણે તમારે પ્રારંભ અને અંતિમ બિંદુ તમારે ફાઇનલ કરવાનું, કે પહેલા બિંદુ કયા આવતો છે અને પછી બિંદુ કયા આવે છે, બરાબર? તો તે જ પ્રમાણેનું મારી પાસે બીજો એક સમ છે, તમારી સમક્ષ તમને દેખાતો હશે, જે છે 10.2નો 13મો છે, બરાબર છે? 10.2નો 13મો. તો શું છે? જે સદીશ બિંદુઓ A અને B ને A થી B તરફની દિશામાં જોડતો હોય તે સદીશના દિક્ક કોસાઇન શોધો, બરાબર છે? એટલે સૌથી પહેલા તો તમારે એ સદીશ શોધવાનું છે. A થી B તરફની દિશામાં જાય છે એટલે તમારો સદીશ શોધવાનો, માંગેલ સદીશ AB થવાનો. તો સદીશ AB જે છે, જે સદીશ એટલે સદીશ તમારો AB પેલો માંગેલ સદીશ થવાનો. તો એ જે સદીશ આવ્યું, સદીશ AB, તેના તમારે દિક્ક કોસાઇન શોધવાના છે, બરાબર? કારણ કે A થી B તરફની દિશામાં જાય છે. તમારો જે સદીશ છે તે A થી B તરફ જાય છે, એટલે કે A પાસેથી B પાસે જાય છે. એટલે પ્રારંભ બિંદુ તમારું A થશે અને અંતિમ બિંદુ તમારું B થશે. તો અહીં સદીશની દિશા A થી B તરફની હોવાથી સ્પષ્ટ છે કે એ તમારું પ્રારંભ બિંદુ અને B તમારું અંતિમ બિંદુ થશે. ધેરફોર માંગેલ સદીશ AB થશે. હમણાં જ મેં વાત કરી તેમ. તો સદીશ AB ની ફોર્મ્યુલા શું છે? તો કે B નો સ્થાન સદીશ માઇનસ A નો સ્થાન સદીશ. B ની વેલ્યુ છે મારી પાસે -1 -2 1 અને A ની વેલ્યુ છે 1 2 -3. તો -1 -1 એટલે -2, -2 -2 એટલે -4 અને 1 +3 એટલે કે 4 થશે. અને સદીશ સ્વરૂપે શું આવશે? તો સદીશ AB બરાબર 2i કેપ -4j કેપ +4k કેપ તમને મળશે. ચાલો, તો તમારે દિક્ક કોસાઇન શોધવા કીધેલા. કોના? તો કે આ સદીશ AB નું તમારે દિક્ક કોસાઇન શોધવાનું છે. તો સૌથી પહેલા તમારે શું શોધવા પડશે? એના માટે તમારે AB કેપ શોધવા પડશે, એટલે કે AB ના ઉપર ટોપી, તે તમારે શોધવાનું છે, બરાબર છે? તો એ આન્સર મારી પાસે આગળ અહીંયા રેડી છે. તો સૌથી પહેલા આપણે AB કેપ શોધવા માટે તમારે AB નું માનની જરૂર પડશે. તો સદીશ AB નું માન બરાબર વર્ગમૂળમાં કોનો વર્ગ? -2 નો વર્ગ, પછી -4 નો વર્ગ અને 4 નો વર્ગ, એટલે 4 + 16 + 16, એટલે ફાઇનલ તમે √36, એટલે તમને કેટલા મળશે? 6 એકમ તમને. કોનો આન્સર? તો કે AB ના માનનો આન્સર તમને 6 મળશે. બસ આપણી ફોર્મ્યુલા જાણતા છે તે કે સદીશ AB કેપ બરાબર સદીશ AB છેદમાં સદીશ AB નું માન, એટલે કે 1/6 અને કૌંસમાં -2 -4 4, કારણ કે આ તમારો શેનો આન્સર છે? તો કે સદીશ AB નો આન્સર છે. બસ એને આપણે અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ બધા સાથે. તો અંદર જશે એટલે તમને શું મળશે? -2/6 -4/6 અને 4/6. 2 કેન્સલ થશે એટલે -1/3 -2/3 અને 2/3. તો આમ સદીશોના દિક્ક કોસાઇનો, આમ સદીશોના દિક્ક કોસાઇનના મૂલ્યો શું થવાના? -1/3 -2/3 અને 2/3 થશે. સમજ પડી ગઈ ને? કારણ કે એકવાર તમને જે તમારા કેપનો આન્સર તમને મળી જાય, બરાબર, એટલે 3 ઘટકો તમને મળશે, બરાબર? જેનું બી તમે કેપ શોધો છો, જે બી સદીશનું તમે કેપ શોધો છો, અહીંયા તમને સદીશ AB નું કેપ શોધવા કીધેલું છે, એટલે કે AB નું કેપ. તો એનો આન્સરમાં જે બી તમારા ફાઇનલ 3 ઘટકો આવશે, એ 3 ઘટકો તમારા શું છે એકચ્યુઅલી? એ તમારા છે દિક્ક કોસાઇનો, કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા, બરાબર? સમજ પડી ગઈ? ચાલો આગળ વધતા સ્વાધ્યાય 10નો બીજો છે, બરાબર? સ્વાધ્યાય 10 છે તેનો બીજો દાખલો છે. બિંદુઓ Px1 y1 z1 અને Qx2 y2 z2 ને જોડતા સદીશના અદિશ ઘટકો અને માન શોધો, બરાબર? હવે આ બેને જોડતા P અને Q ને જોડતા એમ કીધેલ છે ને, એટલે સદીશ તમારો એક સદીશ છે, તે કોને જોડે છે? તો P અને Q ને જોડે છે. એનો મતલબ કે P પાસેથી પાસ થઈને Q પાસે જાય છે. જે પણ સદીશ છે તે કેમ જતું છે? P અહીંયા છે, Q અહીંયા છે, એવું સમજી લો. તો તમારો સદીશ આ બેને એમ જોડતો છે, બરાબર? તો પ્રારંભ બિંદુ તમારું P થવાનું અને અંતિમ બિંદુ Q થવાનું, બરાબર? તો અહીં Px1 y1 z1 Qx2 y2 z2 આપેલ છે. ત્યારફોર માંગેલ સદીશ PQ થશે, બરાબર? તો આપણે સદીશ PQ શોધી નાખીએ. હવે એનો જે પણ આન્સર આવશે, બરાબર, તેમાં I સાથે, J અને K સાથે જે બી ઘટક હશે, જે બી ગુણાયેલું ઘટક હશે, તે તમારા થશે અદિશ ઘટકો. અને માન એટલે કે એનું આપણે શું કરીશું? સ્ક્વેર રૂટમાં એ ઘટકોનો વર્ગ ને એનો સરવાળો કરી નાખીશું, બરાબર? આ જોઈ લો, સદીશ PQ બરાબર Q નો સ્થાન સદીશ માઇનસ P નો સ્થાન સદીશ. કેમ કે આપણને હમણાં જ મેં વાત કરી તેમ આપણો ટાર્ગેટ શું છે? આપણે PQ શોધવાનું છે. તો Q નો સ્થાન સદીશ છે x2 y2 z2
અને p નો સ્થાન સદિશ છે x1 y1 z1. તો બાદબાકી કરીએ તો શું મળશે? x2 માઇનસ x1, y2 માઇનસ y1 અને z2 માઇનસ z1. ધેટ્સ ઇટ. અને એને સદિશ સ્વરૂપે શું લખી દઈએ? તો i, j અને k સાથે ગુણીને સરવાળો એટલે કે x2 માઇનસ x1 i કેપ પ્લસ y2 માઇનસ y1 j કેપ પ્લસ z2 માઇનસ z1 k કેપ. ધેટ્સ ઇટ. તો બોલો અદિશ ઘટકો કયા થવાના? તો i, j અને k સાથે જે ગુણાયેલા જે ઘટકો છે કયા કયા છે? તો અદિશ ઘટકો તમારા થશે x2 માઇનસ x1, y2 માઇનસ y1 અને z2 માઇનસ z1 થશે. અને એનું માન શું થશે? તો સદિશ PQ નું માન બરાબર વર્ગમૂળમાં પહેલા ઘટકનો વર્ગ વત્તા બીજા ઘટકનો વર્ગ વત્તા ત્રીજા ઘટકનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ વત્તા z2 માઇનસ z1 નો વર્ગ. કેવું લાગ્યું? મજા આવી? ગમ્યું ને? ચાલો સરસ. તો જોઈ લો એકવાર શાંતિથી. ચલો ત્યારબાદ છે તમારું બીજું ટોપિક છે. ટોપિકનું નામ છે વિભાજન સૂત્ર. હવે વિભાજન સૂત્ર તમને ખબર જ છે, આપણે આગળ ઘણી વખત આવી ગયું છે. ક્યાં ક્યાં આવી ગયું? તો 11મા ધોરણમાં તમે જે રેખાઓ ચેપ્ટર ભણ્યા, બરાબર ને? 10મું ચેપ્ટર રેખાઓ, પછી 12મું ચેપ્ટર કયું છે? દ્વિપરિમાણીય પરિચય, બરાબર ને? એમાં તમારું વિભાજન સૂત્ર ઓલરેડી તમને આવી જ ગયું છે, બરાબર ને? તો એ ટાઈપનું જ છે, બરાબર, પણ આપણે અહીંયા ખાલી સદિશ સ્વરૂપમાં લખવાના છે, બરાબર? સદિશ સ્વરૂપમાં આપણે લખીશું. તો સ્ટાર્ટ કરીએ. બિંદુઓ P અને Q લો એટલે આપણે શું લેવાના? બે બિંદુ આપણે લેવાના છે. ઉગમ બિંદુ O ને સાપેક્ષ તેમના સ્થાન સદિશો અનુક્રમે OP અને OQ દ્વારા દર્શાવ્યા છે, બરાબર? એટલે ઉગમ બિંદુ O ને સાપેક્ષ તેમના સ્થાન સદિશ તમારા શું થવાના? બરાબર છે? તો OP અને OQ દ્વારા દર્શાવાય છે. ત્યારબાદ ત્રીજું બિંદુ R એ P અને Q ને જોડતા રેખાખંડનું અંતઃવિભાજન અને બહિર્વિભાજન કરી શકે. એટલે ત્યારબાદ એક ત્રીજું બિંદુ છે, બરાબર? તો ત્રીજું બિંદુ છે ને જે તમારું એટલે કે R લીધું, એ જે છે P અને Q ને જોડતા રેખાખંડનું શું કરે છે? અંતઃ અને બહિર્વિભાજન એમ બે વિભાજન કરે છે, બરાબર? તો અંતઃવિભાજન અને બહિર્વિભાજન, તો એ બંને ફોર્મ્યુલા આપણે જોશું. કયું? તો કે કેપિટલ R છે તે તમારું ત્રીજું બિંદુ છે અને એ જે એ બિંદુ છે તે તમારું P અને Q, એ જે બે બિંદુ છે ને તેનું અંતઃ અને બે વિભાજન તમારું કરતા છે, બરાબર છે? તો ત્રીજું બિંદુ કેપિટલ R, ઓકે? તો એને આપણાને ફોર્મ્યુલા કઈ મળવાની? તો કેપિટલ R, બરાબર? એટલે તમને મળશે OR, સદિશ OR ની ફોર્મ્યુલા, બરાબર? એટલે સદિશ OR ની ફોર્મ્યુલા આપણે શોધવાના છે અંતઃવિભાજન માટે અને બહિર્વિભાજન માટે. તો વિકલ્પ 1, જ્યારે કેપિટલ R એ સદિશ PQ નું અંતઃવિભાજન કરે જે બિંદુ P અને Q ને જોડતા રેખાખંડનું, એટલે કે પહેલો વિકલ્પ છે કે જ્યારે R એ રેખાખંડ PQ નું અંતઃવિભાજન કરે, બરાબર છે? આ થવાનું તમારું પહેલું વિકલ્પ. બરાબર? તો જ્યારે કેપિટલ R એ રેખાખંડ એટલે સદિશ PQ નું અંતઃવિભાજન કરે ત્યારે તો જે બિંદુ P અને Q ને જોડતા રેખાખંડનું ગુણોત્તર m જેમ n માં અંતઃવિભાજન કરે તે બિંદુ R નો સ્થાન સદિશ એટલે સદિશ OR બરાબર શું છે? m સદિશ B પ્લસ n સદિશ A છેદમાં m પ્લસ n. હવે જ્યાં સદિશ B છે તે તમારો કોનો હશે? Q નો હશે અને સદિશ સ્મોલ a છે એ તમારો P નો હશે, બરાબર? ઓકે, તો આ તમારી થઈ ગઈ ફોર્મ્યુલા. શું છે ફોર્મ્યુલા? તો જે ગુણોત્તરમાં વિભાજન કરે છે m જેમ n, તેમાં m ગુણ્યા તમારા Q નો જે બી સ્થાન સદિશ હશે તે પ્લસ n ઇન્ટુ P નો સ્થાન સદિશ હશે તે, અને છેદમાં બંને જે ગુણોત્તર કરે છે તેનો સરવાળો, બરાબર? તો આ થઈ ગયું તમારું અંતઃવિભાજનની ફોર્મ્યુલા. અને તે જ પ્રમાણે આપણે વાત કરી લઈએ બહિર્વિભાજનની ફોર્મ્યુલા. તો જ્યારે કેપિટલ R એ સદિશ PQ નું શું કરે છે? બહિર્વિભાજન કરે ત્યારે તો જે બિંદુ P અને Q ને જોડતા રેખાખંડનું ગુણોત્તર m જેમ n માં બહિર્વિભાજન કરે તે બિંદુ R નો સ્થાન સદિશ એટલે કે સદિશ OR બરાબર m ઇન્ટુ Q નો સ્થાન સદિશ માઇનસ n ઇન્ટુ P નો સ્થાન સદિશ છેદમાં m માઇનસ n. એટલે અંતઃવિભાજનમાં પ્લસ અને બહિર્વિભાજનમાં માઇનસ, બરાબર? એટલે જે ગુણોત્તરમાં વિભાજન કરે છે તેનું પહેલું જે છે તે m છે, એની સાથે કોણ આવશે? તો Q નો સ્થાન સદિશ ગુણાકારમાં માઇનસ n સાથે તમારા P નો સ્થાન સદિશ ગુણાકારમાં આવશે અને છેદમાં બંનેનું શું આવશે? તો કે તફાવત એટલે કે m માઇનસ n. પેલામાં પ્લસ હતો, આમાં માઇનસ છે, બરાબર? તો આ બંને ફોર્મ્યુલા પર આધારિત હવે આપણે સમ્સ જોઈ લઈએ. તો એ છે તમારો ઉદાહરણ નંબર પહેલો છે 11, બરાબર? ઉદાહરણ નંબર 11 શું કીધું છે? તો કે બિંદુઓ
કેપિટલ પી અને ક્યુના સ્થાન સદીશો અનુક્રમે સદીશ ઓપી બરાબર 3 સદીશ એ -2 સદીશ બી અને સદીશ ઓક્યુ બરાબર સદીશ એ પ્લસ સદીશ બી છે. તો બિંદુઓ પી અને ક્યુને જોડતા રેખાખંડ 2:1 ગુણોત્તરમાં અંત વિભાજન અને બહિર્વિભાજન કરતા બિંદુ કેપિટલ આરના સ્થાન સદીશ શોધો. તો અહીં પી અને ક્યુના સ્થાન સદીશ અનુક્રમે તમને શું આપેલા છે? સદીશ ઓપી બરાબર 3 સદીશ એ માઇનસ સદીશ 2 સદીશ બી અને સદીશ ઓક્યુ બરાબર સદીશ એ પ્લસ સદીશ બી. તો તમારી ફોર્મ્યુલા શું કે અંતઃવિભાજનની ફોર્મ્યુલા? તો સદીશ ઓઆર બરાબર શું થવાનું? એમ ઇન્ટુ સદીશ એ સદીશ બી એટલે કે તમારું ક્યુ ઓક્યુનું સ્થાન સદીશ એટલે કે આ થવાનું. અને આની સાથે કોણ આવશે ગુણાકારમાં? તો કે 2 આવશે ને આની સાથે ગુણાકારમાં 1 આવશે, વચ્ચે પ્લસ છેદમાં 2 + 1. જોઈ લઈએ. તો પહેલું બિંદુઓ પી અને ક્યુને જોડતા રેખાખંડ 2:1 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુ આર નો સ્થાન સદીશ. therefore સદીશ ઓઆર બરાબર એમ સદીશ બી પ્લસ એન સદીશ એ છેદમાં એમ પ્લસ એન. એટલે એમ ની વેલ્યુ છે મારી પાસે 2. સદીશ બી એટલે કે ક્યુ નો સ્થાન સદીશ શું છે? તો સદીશ એ પ્લસ સદીશ બી દેખાય છે. આ જો અહીંયા લખેલું છે સદીશ એ પ્લસ સદીશ બી. એનો મતલબ કે આવે આનો આન્સર. આ આન્સર આ કોની સાથે ગુણાકારમાં આવશે? 2 સાથે, અને વત્તા આ કોની સાથે ગુણાકારમાં આવશે? 1 સાથે. તો કે 2 બ્રેકેટમાં સદીશ એ પ્લસ સદીશ બી ને પ્લસ 1 3 સદીશ એ માઇનસ 2 સદીશ બી બરાબર, અને છેદમાં 2 વત્તા 1. સમજ પડી ગઈ? ચાલો બસ હવે આપણે સાદરૂપ આપવાનું છે. એટલે 2 અંદર મલ્ટીપ્લાય એટલે 2 સદીશ એ પ્લસ 2 સદીશ બી પ્લસ 3 સદીશ એ માઇનસ 2 સદીશ બી. એટલે સદીશ આ તમારા કેન્સલ થઈ જવાના. એટલે તમને શું મળશે? 2 + 3 એટલે કે 5 સદીશ એ છેદમાં 3. શું મળશે? 5 સદીશ એ છેદમાં 3. તો આ છે તમારો આન્સર 5 સદીશ એ છેદમાં 3. તો આ કોનો આન્સર? અંતઃવિભાજન કરતા જે સ્થાન આર છે બિંદુ તેના સ્થાન સદીશ. હવે તે જ પ્રમાણે બિંદુ પી અને ક્યુને જોડતા રેખાખંડ 2:1 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરતા બિંદુ આર નો સ્થાન સદીશ એટલે કે સદીશ ઓઆર બરાબર એમ સદીશ બી માઇનસ એન સદીશ એ છેદમાં એમ માઇનસ એન. બરાબર. ચાલો તો વાત કરી લઈએ આગળ. તો એમ ઇન્ટુ બીજો સદીશ એટલે શું આપેલું છે? સદીશ એ પ્લસ સદીશ બી -1 ઇન્ટુ પહેલો સદીશ એટલે 3 સદીશ એ -2 સદીશ બી, અને છેદમાં શું છે તમારું 2 - 1. બરાબર. હવે તો અહીંયા 2 ને અંદર મલ્ટીપ્લાય સેમ પેલા પ્રમાણે, પણ અહીંયા વચ્ચે માઇનસ છે એટલે -3 સદીશ છે ને અહીંયા માઇનસનું શું થઈ જશે? પ્લસ થઈ જશે એટલે 2 સદીશ બી. એટલે ફાઇનલ તમને શું મળશે? તો છેદમાં તો 1 આવી ગયો એટલે અહીંયા 2 - 3 એટલે કે તમને મળશે માઇનસ સદીશ છે અને પ્લસ 2 + 2 એટલે કે 4 સદીશ. એટલે બીને આગળ લખીએ અને પાછળ લખીએ તો બી કંઈ વાંધો નથી. તો આ જે છે તે તમને મળવાનું સદીશ ઓઆર બરાબર ફાઇનલ શું આવશે? તો 4 સદીશ બી માઇનસ સદીશ એ બરાબર, જે માંગેલ સદીશ કેપિટલ આર છે. બસ તમારે ખાલી ફોર્મ્યુલા યાદ રાખવાની છે. એમ સાથે તમારો બીજો જે સદીશ આપેલો હતો તે ગુણાકારમાં, અને એન સાથે પહેલો સદીશનો સ્થાન સદીશ ગુણાકારમાં. બરાબર. ચાલો એના પર જ આધારિત એક મારી પાસે બીજો સમ છે. બરાબર છે. તો જે છે 10.2 નો 15મો છે. તો બિંદુ કેપિટલ આર એ બિંદુઓ પી અને ક્યુને જોડતા રેખાખંડ 2:1 ગુણોત્તરમાં અંત અને બહિર્વિભાજન કરે છે. પી અને ક્યુના સ્થાન સદીશો અનુક્રમે આઈ કેપ પ્લસ 2 જે કેપ માઇનસ કે કેપ અને આઈ માઇનસ આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ છે. તો બિંદુ આરનો સ્થાન સદીશ શોધો. બરાબર. એટલે હવે આપણે એને બિંદુ એટલે અહીં બિંદુ પી અને ક્યુના સ્થાન સદીશો અનુક્રમે ધારો કે સદીશ એ બરાબર આઈ કેપ પ્લસ 2 જે કેપ માઇનસ કે કેપ અને સદીશ બી બરાબર માઇનસ આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ આપેલ છે. હવે આપણી ફોર્મ્યુલા બિંદુ પી અને ક્યુને જોડતા રેખાખંડને 2:1 ગુણોત્તરમાં અંતઃવિભાજન, અને બીજી રીતે લખો તો આપણે શું લખી શકીએ? તો 1 2 -1, અને આને મારે લખો તો -1 1 અને 1. તો જોડતા રેખા અંતઃવિભાજનની ફોર્મ્યુલા શું છે? તો આ છે તમારી અંતઃવિભાજનની ફોર્મ્યુલા. સદીશ ઓઆર બરાબર એમ સદીશ બી પ્લસ એન સદીશ એ છેદમાં એમ પ્લસ એમ સાથે બીજો સદીશ છે એટલે કયું છે? -1 1 1, અને એનની વેલ્યુ 1 અને એની સાથે પહેલો સદીશ એટલે 1 2 -1. બરાબર. હવે તમને છેદમાં 2 વત્તા 1 એટલે 3. હવે આનો સરવાળો એટલે -2 + 1 એટલે -1, 2 + 2 એટલે 4, અને 2 - 1 એટલે 1. 1/3 ની અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ તો -1/3, 4/3 અને 1/3, અને એના આઈ જે કેપમાં લખો એટલે સદીશ સ્વરૂપમાં તો -1/3 આઈ કેપ, 4/3 જે કેપ, 1/3 કે કેપ, જે માંગેલ સદીશ છે. તે જ પ્રમાણે બહિર્વિભાજનમાં વચ્ચે ખાલી માઇનસ આવશે. બરાબર ને? અહીંયા વચ્ચે શું આવશે? માઇનસ આવશે. એટલે કે 2 - 1 એટલે અહીંયા મળશે તમને 1, અને વચ્ચે ખાલી માઇનસ. હવે 2 ની અંદર એટલે -2 2 2 અને -1 2 -1 એટલે -2 - 1 એટલે -3, 2 - 2 0, અને 2 - +1 એટલે કે 3 છેદમાં 1. એટલે તમારો જે આન્સર આવશે બરાબર તે તમારી સમક્ષ ઉપસ્થિત છે, રેડી છે.
એટલે 1/3 જે છે 1/1 આવશે, બરાબર ને, કેમ કે 2 - 1 એટલે 1 અને -3 0 અને 3, એટલે ફાઇનલ તમને શું મળશે? -3 0 3, એટલે સદીશ OR બરાબર -3i કેપ પ્લસ 3 k કેપ આવશે ને, -3i કેપ પ્લસ 3 k કેપ, કારણ કે જે વાળું તો તમારું 0 થઈ ગયું, બરાબર ને, જે વાળું તમારું શું આવશે? 0 થઈ ગયું, એટલે અહીંયા આવશે તમારું k કેપ વાળું. આશા રાખું મજા આવી હશે ને સમજ પડી ગઈ હશે, બરાબર. જોઈ લો. તો આજે બી આપણે ઘણા બધા સમ્સ કમ્પ્લીટ કરી નાખ્યા, બરાબર. તો હવે આપણે અહીંયા સ્ટોપ કરીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર. તો ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, હેલ્ધી અને ટેક કેર ઓફ યોર સેલ્ફ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.